brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blue Zebra કચ્છના નખત્રાણાથી કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય બજારો પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। રસ્તા પર પાણીના વહેતા પ્રવાહને કારણે વાહન વ્યવહાર ઠપ થયો। પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે આપ દ્રશ્યમાં જુઓ, એક બાઇક ચાલક પ્રવાહમાં રીતસરનો તણાયો હતો। જો કે સ્થાનિકો સદનસીબે ત્યાં હાજર હતા। 3-4 યુવાનો ત્યાં દોડ્યા અને તુરંત તેને બાઇકની સાથે બહાર ખેંચી લીધો, એટલે જાનહાનિ ટળી। પરંતુ આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર। વિમલ, બોલો જવાન કેસરી। તો નખત્રાણામાં જ બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પર જાણે કે નદી હોય તે મુજબ પાણી વહેતા થયા હતા। નખત્રાણાની બજારમાં ધસમસતા પાણી જોઈને વેપારીઓના જીવ પણ તાળવે ચોંટાયા હતા। રસ્તા પરથી રીતસરની નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। કચ્છના માંડવી અને ભુજ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। માંડવીના નાની ખાખર, રતડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। ભુજ નજીકના ગામોમાં પણ વરસાદથી કચ્છી માંડુ ખુશખુશાલ થયા હતા। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ પંથકમાં વરસાદની મહેર જોવા મળી। રાજપરા, ચૂર અને ધૂતરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। રાજપરા ગામે ખેતરો થયા પાણી। તો બીજી તરફ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો। ભાટિયા ગામે પવન સાથે ધોધમાર વરસાદથી બજારો પાણી થઈ ગયા। રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓ તમામને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। આ તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। વિંજલ પર, ઠાકર શેરડી અને બાળથર ગામે ભારે વરસાદ પડ્યો। કેશોદ અને ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો, જેથી વાતાવરણ ખુશનુમા થયું હતું। દ્વારકાના ખંભાળિયામાં વરસાદ બાદ અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામના દ્રશ્યો કે જ્યાં ડ્રોનમાં વરસાદ બાદનો નયનરમ્ય નજારો કેદ થયો। ચારે બાજુ લીલોતરી છે। વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતો ખુશ છે। ખેતરો અને ગામના આસપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે। જામનગરના કાલાવાડમાં ભારે વરસાદને કારણે એક કરુણાંતિકા સર્જાઈ। કાલાવાડ તાલુકાના ડેરી ગામે ભારે વરસાદને કારણે એકાએક પાણી આવી જતા બળદગાડું તણાયું હતું। બળદગાડું તણાતા એક બાળકનું મોત થયું છે, જો કે ગાળા સાથે તણાયેલ અન્ય 5ને બચાવી લેવાયા। 2 મહિલા સહિતના અન્ય 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો। કાલાવાડ ફાયર બ્રિગેડે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, પરંતુ અંતે બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। 8મી તસવીર બોટાદની। બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી જોવા મળી। બોટાદ અને ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। ખસ રોડ, પાળિયાદ રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ થયો હતો, જેથી રસ્તા પર પાણી ફરી વળ્યા। ગઢડા વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। ઝાંપો, દસા રોડ, હરિપર રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો। 2 દિવસના વિરામ બાદ ફરી બોટાદમાં વરસાદી માહોલ છવાયો છે। નવમી તસવીર છે રાજકોટના ઉપલેટાની, કે જ્યાં ચિત્રાવળ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો। ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો। ચિત્રાવળથી 20 જેટલા ગામોને જોડતો પુલ તૂટતા હાલાકી સર્જાઈ। અગાઉ પણ પુલ અનેક વખત ધરાશયી થયાની રાવ છે। માટી નાખીને સમારકામ કરાયેલો પુલ ફરીથી ધરાશયી થયો છે, ત્યારે ગ્રામજનો એકત્ર થઈને રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને નવો અને વ્યવસ્થિત પુલ બનાવવામાં આવે તેવી માંગ પણ કરી। દસમા દ્રશ્ય ઉત્તર ગુજરાતથી। આજે સૌથી વધુ વરસાદ પડ્યો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા સહિત છાપીમાં વરસાદ થયો। ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી। જોકે સામાન્ય વરસાદમાં છાપીના બજારોના રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં પણ દિવસ દરમિયાન મુશ્કેલી પડી હતી, જેના દ્રશ્યો અમે આપને આજના દિવસના ટોપ 10 દ્રશ્યો બતાવ્યા।
powered by Sensodyne and Vimal. Now, Zebra Casery.